રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા દર સપ્તાહે IHIP મુજબ જે ફીડીયુ પેકેજ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર પર નોંધાતા વિવિધ પ્રકારના જે રોગો છે એના આંકડા ડિક્લેર કરવામાં આવતા હોય છે. અનુસંધાને જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી, જ્યારે ડેન્ગ્યુના 2 કેસ છે નોંધાયેલા છે. આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના કેસ છે એમાં 1032 કેસ નોંધાયેલા છે, જ્યારે સામાન્ય તાવના જે છે 866 કેસ, ઝાડા ઉલટીના 151 અને ટાઇફોઇડના 3 કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા છે. એની સિવાય કોઈ પણ પ્રકારના કેસીસ છે કોમ્યુનિકેબલ ડિઝીઝના નોંધાયેલા જી, ખાસ કરીને ટાઇફોઇડના કેસ વીકલી 2 કે 3 ની છે માત્રામાં નોંધાતા હોય છે. સામાન્યતઃ કોઈ આંશિક ઉછાળો આમાં જણાતો નથી. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ જે આરોગ્ય કેન્દ્ર છે ત્યાંના ફિલ્ડ સ્ટાફ એટલે કે ફેમિલી હેલ્થ વર્કર, MPAW ઉપરાંત આશા બહેનો દ્વારા જે ઘરે ઘરે જઈને એક્ટિવ સર્વેલન્સની કામગીરી જે છે કરવામાં આવી રહી છે. આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને આપણ નવા રોગચાળાના કોઈ પણ આંકડા વધે તો તાત્કાલિક અઠવાડિક રૂપે જોતા રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જોવા જઈએ તો હાલ જે છે મચ્છરજન્ય કોઈ પણ રોગચાળાનો આંકડા જે છે વધારો નોંધાયેલો જોવા નથી મળ્યો, પરંતુ ખાસ કરીને હાલ જે છે એ સિઝનલ ફ્લૂ એટલે કે કોઈ પણ શરદી ઉધરસ તાવના અને સારી જેવા અઘરા કેસો દેખાય તો તાત્કાલિક એવા દર્દીને રિફર કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત કોઈ પણ કેસ જે છે શંકાસ્પદ મેલેરિયા, ડેન્ગ્યુ કે ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાય તો ઘરની આજુબાજુના 50 મીટર એરિયામાં આવતા તમામ વિસ્તારોમાં જે છે એ ફોગિંગની કામગીરી કરવાની સૂચના જે છે આપવામાં આવેલી છે અને આ કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત ફિલ્ડ વર્કર દ્વારા પણ ખાસ કરીને પોરાનાશક કામગીરી ઘરે ઘરે જઈને કરવામાં આવેલી છે. ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી રસ્તા ઉપર મચ્છીનો ત્રાસ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકોને હાલાકી થાય છે અને એના હિસાબે રોગચાળો ફેલાય છે. મસી છે જે સામાન્યતઃ કોઈ પણ પ્રકારનો રોગચાળો ફેલાવતી નથી, માત્ર એક પ્રકારના ન્યુસન્સ કહી શકાય છે. એ મસી જે છે વેક્ટરબોર્ન ની અંદર આવતો વેક્ટરબોર્ન કોઈ પણ ડિઝીઝ માટે કારણ નથી, માત્ર એક ન્યુસન્સ વેક્ટર તરીકે બિહેવ કરતી હોય છે. મસીની લાઈફ મર્યાદા એટલે કે લાઈફ સ્પાન છે 3 થી 5 દિવસનો હોય છે અને 3 થી 5 દિવસમાં મસીનું ન્યુસન્સ છે ઓટોમેટિકલી ડાઉન થતું હોય છે. જી, એના માટે મસીના કોઈ ઉપદ્રવ માટે આરોગ્ય શાખા દ્વારા કોઈ પ્રકારનું ફોગિંગ છે કરવામાં આવતું નથી, કારણ કે સેલ્ફ લિમિટિંગ હોય છે. મસી જે છે એનો ઉપદ્રવ સામાન્યતઃ આ સિઝન એટલે કે સ્પ્રિંગની પહેલાની સિઝનમાં જોવા મળતો હોય છે ને ઓટોમેટિકલી આનું જે ન્યુસન્સ છે એ ડાઉન થઈ જતું હોય છે. હવે આવનારા સમયમાં તો ધીમે ધીમે ઠંડી ઘટશે અને મિશ્ર ઋતુ શું લાગે છે? જી, આગામી સમયમાં હાલ તો ના કહી શકાય, પરંતુ હાલ જે છે રોગચાળાની કોઈ પરિસ્થિતિ છે આપણને જણાતી નથી, પરંતુ આ બાબતે આરોગ્ય શાખાના તમામ સ્ટાફ જે કટિબદ્ધ છે.